દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના રામનગર ખાતે એક 25 વર્ષીય પરિણીત યુવાનની તેના જ સગા પિતરાઈ કાકા અને બે બહેનોએ ભેગા મળીને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખી હોવાની માહિતી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘટના રવિવાર સવારની છે, જ્યાં મૃતક યુવક જસવંતના માતા પિતા ખેતરે મજૂરી કામ માટે ગયા હતા। આ તકનો લાભ ઉઠાવી પિતરાઈ કાકા રવજીભાઈ ચોપડાએ જસવંતને પોતાના ઘરે બોલાવ્યો હતો અને મૃતક યુવાનની નિર્મમ હત્યા કરી નાખી હતી। થોડા સમય બાદ જ્યારે પિતા અશ્વિનભાઈને ફોન કરીને ઘરે બોલાવ્યા ત્યારે દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી। રવજીભાઈના ઘરના એક રૂમમાં જસવંતનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હતો। નિર્મમતાની હદનો જુઓ, હત્યારાઓએ જસવંતના ચહેરા ઉપર પ્લાસ્ટિકનું બાજકું પહેરાવી દીધું હતું અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારોના અસંખ્ય ઘા માર્યા હતા। ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તેમજ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આરોપી પિતરાઈ કાકા અને રવજીભાઈ ભાણાભાઈ ચોપડા અને બે પિતરાઈ બહેનો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ચોંકાવનારી વાત તો એ હતી કે જ્ઞાતિના આગેવાનોની હાજરીમાં આરોપી રવજીભાઈએ પોતે જ કબૂલાત કરી હતી કે તેણે અને તેની દીકરીઓએ બંનેને જસવંતને પતાવી દીધો છે, જ્યારે હત્યા પાછળ પિતરાઈ બહેન સાથે એકતરફી પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે।